ઓકે. સો આખું વીક આપણે દરેક અલગ અલગ બાબતો વિશે શીખ્યા છે અને ધીસ વીક ઇઝ ડેડિકેટેડ ટુ ક્રિશ્ચિયન ડોક્ટ્રિન્સ. સો I would just like to start with કે Paul જ્યારે તિમોથીને કહે છે કે when Timothy is given the responsibility of pastoring the whole church, ત્યારે પોલ એને ઘણી બધી ઇન્સ્ટ્રક્શન્સ આપે છે અને એમાંની એક ઇન્સ્ટ્રક્શન એ હોય છે કે વોચ યોર લાઈફ એન્ડ ડોક્ટ્રિન ક્લોઝલી, persevere in them, because if you do you will save both yourself and your hearers. અને ત્યારે તિમોથીને એ જ કહે છે કે ઘણા બધા એવા શું કહેવાય ઘણી બધી એવી બાબતો આવશે કે તમને એવું લાગશે કે દેટ ઇઝ ધ ટ્રુથ, પણ ઓનલી બાઇબલ ટેલ્સ અસ ધ ટ્રુથ. અને ટુડે આઈ થિંક વેન એવરીથિંગ ઇઝ એટ ધ ટીપ ઓફ આર ફિંગર્સ વી જસ્ટ ફીલ લાઈક કે આ ટ્રુથ હોઈ શકે છે કે આ ટ્રુથ હોઈ શકે છે. અને બધા પોતાની રીતે અલગ અલગ બાબતો રજૂ કરે છે અને પછી સમટાઇમ્સ ઇટ ફીલ્સ લાઈક ઇટ્સ અલાઇન ટુ ધ બાઇબલ, બટ મોસ્ટ ઓફ ધ ટાઈમ વી નીડ ટુ ચેક કે એ વસ્તુ બરાબર છે કે નહીં. અને એ જ રીતના દેટ ઇઝ ધ પર્પઝ ઓફ હોલ કે ભાઈ આપણને ખબર હોવી જોઈએ કે સાઉન્ડ ડોક્ટ્રીન શું છે, બેઝિકલી સાઉન્ડ બિલીફ શું છે, અને બાઇબલ આપણને શું કહે છે તેના વિશે. અને આજે આપણે ન્યૂ કવર્નન્ટ વિશે શીખવાના છે. આઈ એમ શ્યોર આપણે બધા જાણીએ જ છે કે બેઝિક શું છે, પણ આઈ વુડ જસ્ટ લાઈક ટુ રીટ્રેસ એવરીથિંગ. અને આઈ વુડ લાઈક ટુ સ્ટાર્ટ વિથ ધીસ વર્સ કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે છેલ્લું જે પાસ્ખા પર્વ હોય છે અને ત્યારે બધાની જોડે સેલિબ્રેટ કરતા હોય છે, અને ત્યારે તે લુક 22:20 કહે છે કે in the same way after the supper he took the cup saying, this cup is the new covenant in my blood which is poured out for you. So એમનું બ્લડ છે, દેટ ઇઝ ધ ન્યૂ કવર્નન્ટ, દેટ ઇઝ ધ નવો કરાર. પણ નવો કરાર એ છે તો જૂનો કરાર એક્ઝેક્ટલી શું હતો અને વોટ ઇઝ ધ સિગ્નિફિકન્સ ઓફ બ્લડ, કે બ્લડમાં કેમ આટલું ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે, કે વાય ઇઝ ધ ન્યૂ કવર્નન્ટ ઇન હિઝ બ્લડ. અને ઓકે. સો આપણે જૂના કરારમાંથી જોઈશું કે જૂના કરારમાં એ બ્લડ સેક્રિફાઈસ એ શું હતું. અને આપણે જોઈશું લેવીય 17 અને એની 11મી કલમમાં લેવીય 17 અને 11મી કલમમાં કહે છે કે અને પાપાર્થાર્પણનો જે બળદ પોતાને સારું હોય તેને હારું રજૂ કરે ને પોતાને સારું પોતાના ઘરનાને સારું પ્રાયશ્ચિત કરે ને પાપાર્થાર્પણના જે બળદ પોતાને સારું હોય તેને કાપે અને યહોવાની સમ્મુખ વેદી ઉપરથી એક ધૂપદાની ભરીને અગ્નિના અંગારા તથા પોતાના બંને ખોબા ભરીને બારીક ફૂટેલો સુવાસિત ધૂપ લઈને પડદાની માહે ની બાજુએ તે લાવે. અને એની અંદર આખું લેવીય 16 અને 17ની અંદર આખું પ્રોસેસ બતાવે છે કે હાઉ ઇઝ આ જે પાપાર્થર્પણ છે એ કેવી રીતના કરવાનું અને તેનું શું સિગ્નિફિકન્સ છે, તે આપણે લેવીય 17 અને 11માં જોઈ શકીએ છીએ. ને એમાં એવું કહે છે કે કેમ કે શરીરનો જીવ રક્તમાં છે અને વેદી પર બલિદાન થઈને તે તમારા આત્માને વાસ્તે પ્રાયશ્ચિત કરે છે, એ માટે મેં તમને તે આપ્યું છે કેમ કે રક્તથી જ પ્રાયશ્ચિત થાય છે, કારણ કે તેમાં જીવ છે. સો વાય ઇઝ ધ બ્લડ સો ઇમ્પોર્ટન્ટ? બિકોઝ ઇન ધ બ્લડ દેર ઇઝ લાઈફ. અને આ કલમની અંદર એવું ક્લિયરલી કહે છે કે કારણ કે રક્તમાં જ જીવ છે. સો બ્લડ ઇઝ સિગ્નિફિકન્ટ બિકોઝ દેર ઇઝ લાઈફ ઇન બ્લડ. સિમિલરલી જ્યારે આપણે જેનેસિસ ઉત્પત્તિના અધ્યાયમાં જોઈએ છે કે કાઈને હાબેલને મારી કાઢે છે કેમ કે તેનું જે અર્પણ હોય છે તે સર્વશ્રેષ્ઠ હોય છે અને પ્રભુને હાબેલનું અર્પણ બહુ જ પસંદ આવે છે અને હી ઇઝ વેરી પ્લીઝડ વિથ હિઝ સેક્રિફાઈસ. એન્ડ કાઈને નથી ગમતું અને એ તેનાથી જેલસ થાય છે અને હી એન્ડ્સ અપ કિલિંગ હિઝ બ્રધર. એન્ડ એની અંદર જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે ઉત્પત્તિ 4 અને 10માં એવું કહે છે કે અને તેણે કહ્યું
આ તે શું કર્યું છે? તારા ભાઈનું રક્ત ભૂમિમાંથી મને હાંક મારે છે. નાઉ હિયર રક્ત એ કેવી રીતના હાંક મારી શકે? ઇટ ઇઝ વેરી, હાંક મારવું એ બહુ જ personified thing છે, or it's an attribute which belongs to a living thing or a living person. કે હાંક એ જ મારી શકે જે જીવતું હોય, ઓર જેની પાસે એ એટ્રીબ્યુટ હોય. કે હાંક મારવી ઇઝ બેઝિકલી કે ઓકે, કોઈને બૂમ પાડવી ઓર કોઈને કોલ કરવું, દેટ ઇઝ હાંક મારવું. અને આમાં ક્લિયરલી કહે છે બાઇબલમાં કે તારા ભાઈનું રક્ત તારું ભાઈનું રક્ત તારા હાથથી લેવાને ભૂમિએ પોતાનું મોં ઉગાડ્યું, જેથી તું શાપિત થયો છે. એવું કહે છે 10મી કલમ 11મી કલમમાં. અને 10મી કલમમાં કહે છે કે તારા ભાઈનું રક્ત ભૂમિમાંથી મને હાંક મારે છે. તેવું પ્રભુ બાપ કાઈનને કહે છે. અને that's why we know કે બ્લડ છે, that is life, અને બ્લડ ઇઝ લિવિંગ, ઇટ ઓલ્સો ક્રાઇઝ. ઇંગ્લિશમાં કહે છે કે યોર બ્રધર્સ બ્લડ ઇઝ ક્રાઇંગ આઉટ ટુ મી. સો બ્લડ હેઝ લાઈફ. એન્ડ ઇન બાઇબલમાં ઘણી બધી જગ્યાએ એવું કહે છે કે બ્લડ હેઝ લાઈફ, એન્ડ દેટ ઇઝ વાય that is needed for offer as an offering to God. અને એનાથી જ પશ્ચાતાપ છે. અને બાઇબલની અંદર પ્રભુએ ઘણા એવા ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં એવા ઘણા દિવસો આપ્યા હતા તેમના લોકોને, કે તમારે આ પર્વ પાડવાનું, આ પર્વ પાડવાનું. અને તેમાંનો એક દિવસ હતો ડે ઓફ અટોનમેન્ટ, વિચ ઇઝ પશ્ચાતાપનો દિવસ. જ્યારે પ્રભુએ કહ્યું હતું કે તે આખા જે ઇઝરાયેલના પાપો છે તેને તે ફરગીવ કરશે. હિબ્રુમાં તેને કહે છે યોમ કિપુર. અને એ દિવસનો મિનિંગ એ જ છે કે જ્યારે તમે એ સેક્રિફાઈસીસ આપો છો, ત્યારે જ્યારે ઇઝરાયેલ પ્રજા એ સેક્રિફાઈસીસ આપતી હતી, ત્યારે તેમના પાપો માફ થતા હતા. અને તેનું આખું એક પ્રોસેસ હતી. ઇટ વોઝ નોટ જસ્ટ કે અત્યારે તો ઇટ્સ વેરી ઇઝી ફોર અસ કે આપણે રિપેન્ટ કરીએ છીએ, આપણે પ્રભુ પાસે જઈએ છીએ અને આપણે માફી માંગીએ છીએ, અને તે હી ઇઝ ફેithful enough ટુ જસ્ટ forgive us. પણ પહેલાના સમયમાં એવું નહોતું. અને બેઝિકલી ડે ઓફ અટોનમેન્ટ વોઝ ધ મેઇન ડે, જ્યારે પ્રભુ પાસે બધા જતા હતા. ઇટ વોઝ અ હોલ પ્રોસેસ જે હાઈ પ્રીસ્ટે કરવાની હોય. પ્રભુએ મૂસાને આખું પ્રોસેસ બતાવી હતી કે કેવી રીતના હારૂને શું કરવું જોઈએ. અને તે રીતના દર વર્ષે એવરીબડી હેડ ટુ વેઇટ. અને આ જે અટોનમેન્ટ હતું, એ બેઝિકલી ઇટ ઇઝ સમથિંગ વિચ ઇઝ કવરિંગ. કે જેમ કે પહેલું જે પાપ હતું, આદમ અને હવાનું જે પાપ હતું, અને જ્યારે પ્રભુ તેમની પાસે આવે છે અને તેમને પૂછે છે કે તમે લોકો ક્યાં છો, ત્યારે તે લોકો છુપાઈ જાય છે. અને તેમના પાપને, તેમની શરમને કવર કરવા માટે પ્રભુ એમની માટે કપડાં સીવે છે, રાઈટ. અને જ્યારે તેમના પાપને કવર કરે છે, તેમના પાપને રિમૂવ કરે છે, તેમની શરમને રિમૂવ કરે છે અને તેને કવર કરે છે. દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ મિનિંગ્સ ઓફ અટોનમેન્ટ. કે God is covering something, and God is just covering our sins. And similarly, in New Testament, He is covering our sins by the blood of Jesus. And that is why blood is very important, because it has life. Atonement જે જૂના કરારમાં હતું, તેનાથી ઇઝરાયેલી પ્રજા દર વર્ષે આવી રીતના ડે ઓફ અટોનમેન્ટ પર ટેમ્પલમાં જાય અને હારૂન આખી પ્રોસેસ કરે. એન્ડ ધેન પીપલ વર ક્લેન્સ્ડ, બટ ધેટ વોઝ ટેમ્પરરી. ત્યાં સુધીના જે પાપ થયા હતા એનું જ ખાલી તેની પર જ ખાલી કવરિંગ મળતું, તેની જ ખાલી માફી મળતી હતી. પણ એની પછીના જે લેટ્સ સે આજે ડે ઓફ અટોનમેન્ટ છે, તો કાલે હું જે પાપ કરીશ એની મને કોઈ માફી નથી આવતા વર્ષ સુધી. સો જ્યારે આ જે આખી બાબત હતી, એ બહુ ટેમ્પરરીલી હતું. અને એવરી યર દે હેડ ટુ ડુ દેટ. અને લેવિયાનું પુસ્તક 16ના અધ્યાયમાં
અને એની 22મી કલમમાં એવું કહે છે કે હારૂને હારૂને તેમાં બે બે લાઈ મીન એક હોય છે બુલ હોય છે જેને કટ કરીને એને આપવાનું હોય છે, જે તેના પોતાના પાપો માટે હોય છે અને પોતાના હાઉસહોલ્ડના પાપ માટે હોય છે. અને પછીથી જે બે બકરા હોય છે તેને પ્રાયશ્ચિત માટે ત્યાં હાજર કરવાના હોય છે. અને અ, 22મી અને સોરી 21મી કલમમાં એવું કહે છે કે અને હારૂન જીવતા બકરાના માથા ઉપર પોતાના બંને હાથ મૂકે છે અને તેના ઉપર ઇઝરાયલ પુત્રોના સર્વ અન્યાય તથા તેઓના સર્વ ઉલ્લંઘન અને તેઓના સર્વ પાપ કબૂલ કરીને તે બકરાના શિરે મૂકે અને ઠરાવેલ માણસની હસ્તક તેને અરણ્યમાં મોકલી દે. બે બકરા હોય છે, એમાંથી એક જે બકરો હોય છે તે પ્રભુને માટે બંને બકરા પર એક ચીઠી નાખવામાં આવે છે. અને જે ચિઠ્ઠી જે બકરા પર પડે છે, એક બકરા પર એ પ્રભુને માટે યુઝ કરવામાં આવે છે અને પ્રભુને માટે સેક્રિફાઈસ કરવામાં આવે છે. અને બીજો જે બકરો હોય છે તેને માથા પર આવી રીતના ઇમ્પાર્ટ લાઈક દેર ઇઝ ઓલ્સો પ્રિન્સિપલ ઓફ ઇમ્પાર્ટેશન ઓવર દેર, કે જ્યારે હારૂન ઇઝ સપોઝ ટુ પુટ હિઝ હેન્ડ્સ ઓવર ધ હેડ ઓફ દેટ ગોટ, અને દરેક જે પાપો થયા હોય છે ઇઝરાયલના તે તેની ઉપર કબૂલ કરવામાં આવે છે અને તેના માથે એ બધા પાપ મૂકી દેવામાં આવે છે અને પછી તે બકરાને તે વિલ્ડરનેસની અંદર છોડી દેવામાં આવે છે. સો ઇન ઓલ્ડ ટેસ્ટામેન્ટ દેટ વોઝ હાઉ ઇટ વોઝ ડન, કે દરેક ઇનિક્વિટીઝ હોય છે, દરેક સિન્સ હોય છે, તે બકરાના માથે મૂકી દેવામાં આવે છે. અને સિમિલરલી યોહાન નો પહેલો અધ્યાય અને 29મી કલમમાં એવું જ કહે છે કે યોહાન જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જુએ છે ત્યારે તે કહે છે કે જુઓ દેવનું હલવાન, જે જગતનું પાપહરણ કરે છે. અને જૂના કરારમાં જે ગોટ પર કરતા હોય છે એ હવે નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આવે છે અને તે આખા જગતનું પાપ પોતાના માથે લે છે. એન્ડ ઘણી બધી વસ્તુઓ જે જૂના કરારમાં થતી હોય છે તે નવા કરારમાં ફૂલફિલ થાય છે. એન્ડ કોઈ યર્મિયા 31 થી 34 વાંચશે પ્લીઝ. યર્મિયા 31 અને 31 થી 34. યર્મિયા 31 થી 34. યહોવા કહે છે કે જુઓ, એવો સમય આવે છે કે જે સમયે હું ઇઝરાયેલના વંશજોની સાથે તથા યહૂદાના વંશજોની સાથે નવો કરાર કરીશ. જે સમયે મેં તેઓના પૂર્વજોને મિસ્ર દેશમાંથી કાઢી લાવવા સારું તેઓનો હાથ પકડ્યો, તે સમયે મેં તેઓની સાથે જે કરાર કર્યો હતો તેના જેવો તે કરાર નહીં જાય. હું તેઓનો ધણી થયા છતાં તે મારો કરાર તેઓએ તોડ્યો, એવું યહોવા કહે છે. પણ યહોવા કહે છે, હવે પછી જે કરાર હું ઇઝરાયેલના વંશજોની સાથે કરીશ તે આ છે, હું મારો નિયમ તેઓના હૃદયમાં મૂકીશ, તેઓના હૃદયપટ પર તે લખીશ. હું તેઓનો દેવ થઈશ ને તેઓ મારા લોક થશે. વળી યહોવાને ઓળખો એમ કહીને તેઓ હવે પછી દરેક પોતાના પડોશીને તથા દરેક પોતાના ભાઈને શીખવશે નહીં, કેમ કે નાનાથી તે મોટા સુધી તેઓ સર્વ મને ઓળખશે. હું તેઓના અન્યાયની ક્ષમા કરીશ ને તેઓના પાપોનું સ્મરણ ફરી કરીશ નહીં, એવું યહોવા કહે છે. યસ. અને યર્મિયા જ્યારે આ પ્રોફેટિક એકદમ વચન ત્યાં લખે છે અને પ્રભુ યર્મિયાને બતાવે છે કે એવો એક સમય આવશે જ્યારે હું ઇઝરાયલ જોડે નવો કરાર કરીશ. અને નવો કરાર એ જ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ નવો કરારના મીડિયેટર છે. અને એમાં એવું કહે છે કે હવેથી હું મારો નિયમ તેઓના હૃદયમાં મૂકીશ અને તેઓની હૃદય પટ પર લખીશ. જૂના કરારમાં પ્રભુએ યહોવા બાપે મૂસાને જે કમાન્ડમેન્ટ્સ આપ્યા હતા તે કમાન્ડમેન્ટ સ્ટોન ટેબ્લેટ પર લખવામાં આવ્યા હતા. અને આ જે પ્રભુ કહે છે કે
હું તમને નવો કરાર આપીશ અને તે હું તમારા હૃદય પટ પર લખીશ. અને આઈ થિંક ધેટ ઇઝ ધ વેરી બેઝિક ઓફ ધ ન્યૂ કવનેન્ટ, કે ઓલ્ડ કવનેન્ટની અંદર બધા પાપ કરતા હતા અને પછી તમે જ્યારે પ્રાયશ્ચિતનો દિવસ આવે તમે માફી માંગો અને તમને પાપોની માફી મળે. પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે છે તો ત્યારે પ્રભુ એવું કહે છે કે હું તમારો હૃદયમાં જે બદલાણ કરીશ ને, અને તમારા હૃદયનું જે બદલાણ થશે ને, તમને પાપ કરવાની ઈચ્છા જ ઓછી થશે, ઓર નહીં થાય, ડિપેન્ડિંગ અપોન કે હાઉ ડિલિજન્ટલી યુ ફોલો ગોડ. બટ બેઝિકલી તમારા હૃદય પર જ તેમના લોઝ લખેલા હશે અને દેટ ઇઝ વાય જૂના કરારમાં જે સિન્સને ટેકન કેર ઓફ કરવામાં આવે એન્ડ નવા કરારમાં તો ગોડ ટેક્સ કેર ઓફ યોર હાર્ટ. અને તમે હૃદયથી જ અગર તમે ઇવિલ નહીં ઈચ્છો તો તમે પાપમાં પણ નહીં પડો અને પાપ પણ નહીં કરો. અને ધેટ ઇઝ ન્યૂ કવનેન્ટ. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવીને તે આપણને બતાવે છે કે હાઉ ટુ એકચ્યુઅલી લીવ અ લાઈફ વિચ ઇઝ સરેન્ડર ટુ ગોડ. અને ઓલ્ડ ટેસ્ટામેન્ટની અંદર જ્યારે હારૂન હાઈ પ્રીસ્ટ બનીને બધાના પાપોની જે માફી છે તેની માટે આખી પ્રોસેસ કરે છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ હિબ્રુઝ 9 અને 11માં કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે તે હાઈ પ્રીસ્ટ છે અને તે પોતે જ આપણા પાપોને માટે મધ્યસ્થ બને છે. કોઈ હિબ્રુઝ 9 અને 11 રીડ કરશે? હિબ્રુ 9:11. પણ ખ્રિસ્ત હવે પછી થનારી સારી બાબતો સંબંધી પ્રમુખ યાજક થઈને હાથથી બનાવેલો નહીં, એટલે પૃથ્વી પરના પદાર્થોનો બનાવેલો નહીં, એવા અધિક મહાન તથા અધિક સંપૂર્ણ મંડપમાં થઈને બકરાના ઓકે બકરાના તથા વાછરડાના રક્તથી નહીં પણ પોતાના જ રક્તથી માણસોને સારું સનાતન ઉદ્ધાર મેળવીને પરમ પવિત્ર સ્થાનમાં એક જ વખતે ગયો હતો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે રક્ત છે તે હ્યુમન ઓરિજિનનું નથી. કેમ કે જ્યારે એન્જલ આવીને મેરીને કહે છે કે હોલી સ્પિરિટ વિલ કમ અપોન યુ, તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે બર્થ હોય છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હી વોઝ એ હ્યુમન ફોર્મમાં આવે છે ઇન ધ લાઇકનેસ ઓફ મેન, પણ એમનું બ્લડ વોઝ નોટ ઓફ હ્યુમન ઓરિજિન. હિઝ બ્લડ was of Abba Father's blood. And પ્રેરિતોના કૃત્યો 20 અને 28ની અંદર તે જણાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમની મંડળીને પોતાના જ રક્તથી ખરીદી છે. અને ઇંગ્લિશની અંદર એવું કહે છે કે બી ઓન ગાર્ડ ફોર યોર સેલ્સ એન્ડ ફોર ધ ફ્લોક among which the Holy Spirit has made you overseers to shepherd the church of God, which he purchased with his own blood. So, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બ્લડ છે, that is not of human origin, but it is Abba Father's blood. અને પ્રભુએ આપણને તેમના પોતાના બ્લડથી ખરીદ્યા છે. અને જ્યારે હિબ્રુઝની અંદર હિબ્રુઓને પત્ર 9:13-15 હું વાંચું છું. કેમ કે જો બકરાનું તથા ગોધાનું રક્ત તથા વાછરડાની રાખ અપવિત્ર પર છાંટવાથી શરીરને શુદ્ધ કરીને પવિત્ર કરે છે, તો ખ્રિસ્ત જેણે સનાતન આત્માથી પોતાનું પંડનું દોષ વગરનું બલિદાન દેવને આપ્યું, તેનું રક્ત તમારા હૃદયને જીવતા દેવને ભજવા સારું નિર્જીવ કામોથી કેટલું બધું વિશેષ શુદ્ધ કરશે. કે અગર બળદ અને ગોધાનું રક્ત આપણને આટલું આપણા પાપોથી આપણને શુદ્ધ કરે છે, તો પ્રભુ ઈસુનું રક્ત જે એવરલાસ્ટિંગ ગોડ છે, જેમનામાં કોઈ બ્લેમિશ નથી, જેમનું રક્ત એકદમ હોલી છે, તેમનું રક્તથી આપણે વધુ કેટલા વિશેષ શુદ્ધ થઈશું. અને આગળ એવું કહે છે 15મી કલમમાં, એ જ કારણથી પહેલા કરારના વખતમાં જે ઉલ્લંઘનો કરવામાં આવ્યા હતા તે કરનારના ઉદ્ધારને સારું
તે પોતે મરણ પામે અને જેઓને તેડવામાં આવ્યા છે તેઓને અનંત કાળના વારસાનું વચન મળે માટે તે નવો કરારનો મધ્યસ્થ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે નવા કરારના મધ્યસ્થ છે અને તેમનું તેમના થ્રુ આપણને જે સાલ્વેશન મળે છે, તેમના થ્રુ આપણને જે ગ્રેસ મળે છે અને જે આપણને આ જે નવો કરાર મળે છે તે જૂનો કરારથી ઘણો ઘણો બેટર છે એવું બાઇબલમાં કહેવામાં આવે છે કે હિબ્રુઓને પત્ર 8 અને 6 કહે છે કે પણ હાલ જેમ તે વિશેષ સારા વચનોથી ઠરાવેલ વિશેષ સારા કરનારનો મધ્યસ્થ છે, તે પ્રમાણે તેને વધારે સારી સેવા કરવાનું મળ્યું. ઇંગ્લિશની અંદર બહુ જ વધારે રીતે ખબર પડે છે, પ્રોપરલી ખબર પડે છે. એમાં એવું લખે છે કે but in fact the ministry Jesus has received is as superior to theirs as the covenant which he made is mediator which he is mediator is superior to the old one, since the new covenant is established on better promises. So અહીંયા કહે છે કે ન્યૂ કવનન્ટ છે તે બેટર પ્રોમિસીસ આપે છે, તે સુપીરિયર છે ઓલ્ડ કવનન્ટથી, કેમ કે the blood has been spilled, the blood of the holy lamb has been spilled, which is the blood of Jesus. અને that's why જૂના કરારમાં ઘણી બધી બાબતો છે, ઘણી બધી કલમો છે જે આપણને અઘરી લાગે પાડવી, પણ જે નવા કરારની કલમો છે તે આપણને લાગે છે કે દે આર એટલી બધી સખત નથી, પણ એકચ્યુઅલી તમે વિચારવા જાઓ તો જ્યારે એવું કહે છે પ્રભુ કે જેમ તમે પોતા પર તેમ તમે બીજા પર પ્રેમ કરો, અને it's very tough to love others the way you love yourself. અને આઈ થિંક જે નવા કરારની જે કલમો છે તે ઇવન હાર્ડર છે. લાઈક તમારે આ બધી અટોનમેન્ટ ને એ બધી પ્રોસેસ નથી કરવી પડતી, પણ જે હૃદયનું પરિવર્તન છે તે જ ન્યૂ કવનન્ટ છે. અને બિકોઝ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત વહી ગયું છે આપણા માટે, એટલા જ માટે નવો કરાર એ આપણી માટે બેટર છે ને એ આપણને વધારે સારી પ્રોમિસીસ ઓફર કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણાથી એ જ એક્સપેક્ટ કરે છે કે તમે ખાલી પોતાના પાપોની માફી માટે નહીં, પણ એકચ્યુઅલી હૃદય પોતાનું તમે તેમને સોંપો અને તેનું પરિવર્તન થાય, તમારા હૃદયનું પરિવર્તન થાય, તો તમે પાપ જ ના કરો. સો વી આર નો મોર અંડર લો બટ અંડર ગ્રેસ. અને જે ઓલ્ડ કવનન્ટ હતો, જે બધા લોઝ હતા તે ન્યૂ કવનન્ટને કોન્ટ્રાડિક્ટરી નથી, પણ તે પ્રેડિક્ટ કરે છે ન્યૂ કવનન્ટને, અને જે બધા જ લો હતા ઓલ્ડ કવનન્ટમાં તે ન્યૂ કવનન્ટમાં ફૂલફિલ થાય છે. અને મારો ખાલી આજે એ જ ક્વેશ્ચન છે કે આપણે શું અત્યારે જૂના આપણા પાપોને ધ્યાનમાં રાખીને જીવી રહ્યા છે, કે આપણે પોતાનું હૃદય પ્રભુને સોંપીએ છીએ અને એનું પરિવર્તન કોન્સ્ટન્ટલી થવા દઈએ છીએ? અને શું આપણે હજી બી કોઈ ગિલ્ટમાં છીએ કે આપણે જે ગ્રેસ આપણને મળી છે તેમાં આપણે જીવવા માંગીએ છીએ, અને પ્રભુએ જેમ આપણને જે હૃદય આપ્યું છે અને જે પ્રેમ દેખાડ્યો છે તે આપણે બીજાને બતાવીએ છીએ કે નહીં? Over to you, Cheryl. થેન્ક યુ સો મચ પ્રિયા. બહુ જ ડેપ્થમાં તે અમને સરમન આપ્યું છે, અને આઈ એમ શ્યોર વી આર ટેકિંગ બેક સો મેની પોઈન્ટ્સ વિથ અરસેલ્વ્સ. અને હું એકલી નહીં જ હોઉં જે આવું વિચારતું હશે. બહુ જ